રાજકોટના અર્જુન જ્વેલર્સમાં થયેલી ચોરીના કેસમાં શોરૂમમાં એચઓડી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવતા નેમિશ જાનીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ₹4.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાજકોટના જ્વેલર્સમાં થયેલી ચોરીના કેસમાં શોરૂમના એચઓડી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવતા નિમેશ જાનીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ₹4.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ચોરી ₹25.62 લાખના સોનાના દાગીનાની હતી. શોરૂમના ઓપરેશન મેનેજર હિતેશભાઈ વસોયાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવી ફૂટેજ તપાસતા નિમેશ જાની દાગીના ચોરાતા જોવા મળ્યા હતા. પૂછપરછ દરમિયાન નિમેશ જાનીએ દેવું થઈ જવાને કારણે ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે 45 ગ્રામ સોનું કબજે કર્યું છે અને અન્ય દાગીના પણ રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. નેમિશ ચોરાયેલા દાગીના સૌની બજારમાં વેચી દીધા હોવાનું જાણવા મળ્યું છે. અર્જુન જ્વેલર્સ મવડી મેઇન રોડ ઉપર જ્વેલર્સમાં એ જ્વેલર્સની અંદર કામ કરતા નોકરી કરતા કર્મચારી નૈમિશ વિજયભાઈ જાનીએ અલગ અલગ દિવસોમાં જે સોનાના દાગીનાની ચોરી કરેલ, જે 15 માર્ચથી લઈ અને 24 મે સુધી અલગ અલગ દિવસો દરમિયાન ચોરી કરીને જે 24 મેના દિવસે સ્ટોકની ગણતરી કરતા આટલો સ્ટોક જે ટોટલ 252 ગ્રામ સોનાના દાગીના ઓછા જણાઈ આવેલ, જેની કિંમત 25,62,500 રૂપિયાના ઓછા જણાઈ આવતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ નૈમિશ વિજયભાઈ જાનીએ ચોરી કરેલાનું કબૂલાત કરીને ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન BNS કલમ 306 મુજબ હિતેશ ભગવાનજીભાઈ વસોયાએ ફરિયાદ આપેલી અને હાલમાં આરોપીને ગઈકાલે અટક કરેલ છે ને તેની પાસેથી 45 ગ્રામ જેટલું સોનું રિકવર કરેલ, અંદાજિત 5 લાખ રૂપિયાનું સોનું રિકવર કરેલ છે, દાગીના રિકવર કરેલ છે. તેમજ હજી એના રિમાન્ડ લઈ અને આગળની કાર્યવાહી રિકવર મુદ્દામાલ કરવાનું તેનું દેવું થઈ જતાં એણે આ કૃત્ય કરેલાનું જણાઈ આવેલ છે. હાલમાં તપાસમાં છેલ્લા 2 વર્ષથી ત્યાં નોકરી કરતો હતો અર્જુન જ્વેલર્સમાં. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.